યાત્રાધામ અંબાજીમાં યોજાયો ડ્રોન શો। 400 ડ્રોનથી આકાશ ઝળહળી ઉઠ્યું। ગઈકાલે રાતના સમયે યાત્રાધામ અંબાજીમાં ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા ડ્રોનથી અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવતા સુંદર નજારો જોવા મળ્યો હતો। અંબાજી મહામેળો ચાલી રહ્યો હોય, લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પગપાળા નીકળી ચૂક્યા છે અને લાખો લોકો દર્શન કરી પણ ચૂક્યા છે। ત્યારે તંત્ર દ્વારા લોકોના મનોરંજન માટે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજીમાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે અને મેળો આગળ વધી રહ્યો છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। અહેવાલ મોહન જોશી, અંબાજી, બનાસકાંઠા। ભાદરવી પૂનમ મહામેળા 2025 આજે ચોથો દિવસ હતો। ચોથા દિવસે અંદાજિત 22 લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે એ ઉમટી પડ્યો છે। ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળા એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોન શોમાં ત્રિશુળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।